મહુવા નજીકના મોટા આસરાણા ચોકડીથી મોટા ખુટોડા જવાના માર્ગ પર 4 વ્હીલ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં થોરાળા ગામના યુવાનનું કરુણ મોત નીપજ્યું છે। આ બનાવને લઈ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। આ યુવાનનું મોત થતાં તેના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે। રોજ મહુવાના મોટા ખુટોડા નજીક 4 વ્હીલ કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા થોરાળા ગામના આધેડનું થયું મોત। ઘટનાને લઈ થોરાળા ગામના આગેવાનો ઘટના સ્થળે અને મોટા ખુટોડા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। આધેડનું મોત થતા તેમના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી। આ બાબતે મળતી વિગતો મુજબ આજે સવારે થોરાળા ગામે રહેતા એવા મહેશભાઈ મંગળદાસ દાણીધારિયા, ઉંમર વર્ષ આશરે 40, તેઓ કામકાજ અર્થે પોતાના ગામ થોરાળાથી મોટરસાયકલ લઈ આસરાણા ચોકડી તરફ જઈ રહ્યા હતા। ત્યારે એક 4 વ્હીલ કારે, જેનો રજીસ્ટ્રેશન નંબર GJ04 CR 0646 વાળાએ મહેશભાઈને મોટરસાયકલ સહિત અડફેટે લીધા હતા। આ અકસ્માતને લઈ મહેશભાઈને ગંભીર ઈજાઓ થવા પામી હતી। ત્યાં ઘટના સ્થળે અને આજુબાજુના લોકોએ જણાવ્યું હતું કે આ અકસ્માત એટલો ગંભીર હતો કે લોકોના હૃદય ધ્રુજી ઉઠ્યા હતા અને મહેશભાઈનું આ અકસ્માતને લઈ મોત નીપજ્યું હતું। અકસ્માતની ઘટનાને લઈ મોટા ખુટોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી મહેશભાઈના મૃતદેહને PM અર્થે મોટા ખુટોડાની હોસ્પિટલ ખાતે મોકલી આપેલ, જ્યાં હોસ્પિટલ ખાતે થોરાળા ગામના આગેવાનો અને મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા। મોટા ખુટોડા પોલીસ વિભાગ દ્વારા આ અકસ્માતની ઘટનાને લઈ આગળની તપાસ આદરી છે તેવા અહેવાલો મળી રહ્યા છે। તો મહેશભાઈના અચાનક મોતને લઈ તેના પરિવારજનો અને થોરાળા ગામમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે।